माता हे देवी भक्तन उदार या चिंतन विगान विनाशनी अन कमलासन निवासार एवी सती अंशवालनी माता दिवंगमा आदि अवलंबा जय जुगदम्बा जय दिगंबा दशंबा पीते पिलड़ कलंबा लड़हड़ लुम्बा बौदीप बम्बा हे जय जय जगचंडे प्रगट भुजंडे बुझिए चंडे पर भातम दे अम्बा बुझिए पर भाता कुंदन भरकाली मर्दन बाली जोग जटाली घुघराली सनकार संभाली रमत डाली जाग जमाली ठम नमे जय जय जगचंडे प्रगट भुजंडे बुझिए चंडे पर भातम दे अम्बा बुझिए पर भाता अद्भुत अखंडे तेज बंदे गौर मंडे बरमंडे चढ़ी सिंह पर हाक हमंडे भजंडे जय जय जगचंडे प्रगट भुजंडे बुझिए चंडे पर भातम दे अम्बा बुझिए पर भातम खोडल खोब वरसाव जय हनुमामी तणोवर हाथ पण मागे मेलूची मावड़ी माँ विचार रहे याद खोडल खोडल तन सौ कहे अन जपता निरंतर तारा जाप पण खरी वक्त आवीने करते खोडल हमारा काम ऐसे माँ તમારું સ્મરણ કરું હનુમા કર જોડી નમો કુળદેવ એ ભલે ચારણ કળ માતું અવતરી હે માં મજા ભવના શોખ અવતાર ઉજાળીએ ચારણ બાળીએ સિંહ લટકાળીએ તેત્રી કાળીએ ખેલ કરો એ છે તો સંભા નામ તમારું કામ હમારું સિદ્ધ કરો દેવી કામ હમારું સિદ્ધ કરો જય જય જગત શરણઈ પાપ હરણઈ કમળ વરણઈ કેસરી ભવડાર ભરણઈ તેજ તરણઈ નાનક વરણઈ તોંડરી જય જય જગચંડે પ્રગટ ભુજંડે પૂજીએ ચંડે પર ભાતમ દરે અંબા પૂજીએ પર ભાતમ रिद्धि जय सिद्धि जय अष्टनवनिधि जय वंश में बुद्धि जय बागबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे भय वरदान दे शंभुरानी दुख को दूर कर दे सुख को भरपूर कर दे आशा सबूर कर दे दास जाने सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग में जीत दे माँ भवानी जंग माँ जीत दे माँ भवानी ઓલોમ્બે માત કી ભોજનમાં આપણા વડીલ ડૉક્ટર સાહેબ રામભાઈ સાહેબ ધનુભા ડૉક્ટર પંચાલ સાહેબ અને આપણે બધા ભેગા થયા છીએ. તો આજે શક્તિ પૂજનનો વિશેષ કાર્યક્રમ અહીંયા છે અને શક્તિ પૂજનનો કાર્યક્રમ કરાવે છે તે સંગઠનનું નામ છે સીમા જાગરણ મંચ. સીમા જાગરણ મંચ એટલે થોડોક હું સીમા જાગરણ મંચનો પરિચય આપીશ, પછી આપણે બધા બે મિનિટનો વાતો કરી વિષય પૂરો કરશું. સીમા જાગરણ મંચ એટલે સીમા ઉપર રહેતા નાગરિકોને દેશ પ્રત્યે જાગૃત કરવા અને દેશના જે સીમા સુરક્ષા બળ અને જે આપણી સૈન્ય શક્તિ છે તેમની સાથે સમન્વય કરવું આ સીમા જાગરણનું વિશેષ કાર્ય છે. સીમા ઉપર સારા ઉદ્યોગો સ્થાપિત કરવા, જે વિશેષ જે વ્યવસ્થાઓ છે રોડ રસ્તા પાણી એ વ્યવસ્થાથી અભાવગ્રસ્ત વ્યવસ્થા હોય ત્યાં સરકાર અને સમાજ સાથે મળીને આવું સારું કામ કેવી રીતે કરી શકીએ એ સીમા જાગરણ મંચનું કામ છે. અને આજે સીમા જાગરણ મંચ દ્વારા અહીંયા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શસ્ત્ર પૂજન માટે તો અહીંયા હું આપને સૌને કહીશ કે આપણે જેટલા પણ દેવી દેવતાઓ છે બધાના હાથમાં શસ્ત્ર છે. બધાના માતાજી હોય કે આપણે દેવ ભગવાન હોય જે હોય, લગભગ એવા કોઈ અહીંયા દેવતાઓ નથી જેના હાથમાં શસ્ત્રો નથી. પણ આપણે જો મારે ન કહેવું જોઈએ પણ આપણે જોઈએ તો આપણે સોસાયટીમાં ઘણા બધા એવા ઘર અપવાદ છોડી દઈએ તો ઘણા બધા એવા ઘર હશે કે કૂતરો મારવાને કૂતરો તગડવામાં ઘરમાં લાકડી પણ નહીં હોય. તો આજે હું મા ભગવતીનો આજે ઉપાસના પર્વ છે
આ બે અનુષ્ઠાન પર્વ નિમિત્તે આપ સૌને પ્રાર્થના કરું છું કે અહીંયા શસ્ત્ર પૂજન કરવાથી પહેલા આપણે બધા એવો સંકલ્પ લઈએ કે આપણા ઘરમાં નાનું મોટું એક શસ્ત્ર રાખીએ, જેના માટે લાયસન્સની જરૂર ન પડતી હોય, સરકાર ધારાધોરણથી ન નડતા હોય એવા, એમાં બીજું કોઈ સાધન ન રાખી શકાય તો બરોબર છે, તો એક લાકડી સારી ઘરમાં રાખવી, અને જેટલા મેમ્બર ઘરમાં હોય એટલી લાકડીઓ સારી ઘરમાં રાખવી જોઈએ. પણ એ પાડોશીથી ઝઘડો કરવા માટે નહીં. આપણે ઘણી વખત આમ હોય કે આ સાધનો હોય તો પાડોશી માટે ન હોય, ઘરમાં માટે નહીં, પણ આ આપણે સીમા ઉપર બેઠા છીએ, આ પણ એક સીમાંત ક્ષેત્રમાં આપણે છીએ. ક્યારે શું થશે એ આપણને ખબર નથી. આપણે પણ એક સીમાના પહેરી છીએ, આપણે પણ એક દેશના સૈનિક છીએ. એ ભાવ આપણને અંદર હોવો જોઈએ, અને આપણા મનમાં એવો એક ભાવ હોવો જોઈએ કે મારી પણ ક્યારેક રાષ્ટ્ર માટે જરૂર પડે અને હું પણ રાષ્ટ્ર માટે ક્યાંક કામ આવું, એવું મનમાં સંકલ્પ હોવો જોઈએ. આપણા મનનો ભાવ હોવો જોઈએ. અને આપણે અહીંયા નજીકમાં બોર્ડર ઉપર બેઠા છીએ, ક્યારે આપણે આ બોર્ડર, જો કે આપણે બહુ ઝડપી બોર્ડરના વાયર ખોલી દેવાના છીએ, પણ એના માટે પહેલા લાકડી ઘરમાં જોઈશે, એક સાધન ઘરમાં જોઈશે. તો આપ સૌને હું વિનંતી કરીશું કે આપણે સશક્ત બનીએ, સબળ બનીએ અને સંસ્કારવાન બનીએ. શસ્ત્ર તો રાખીએ, પણ શસ્ત્રનો ક્યાં ઉપયોગ કરવો છે એની પણ સમજ આપણા અંદર હોવી જોઈએ. પરિવાર સાથે બેસીને સમજ રાખીએ, પરિવાર સાથે બેસીને અઠવાડિયામાં એકાદ દિવસ ભોજન કરીએ, આપસમાં વાર્તાઓ કરીએ. હમણાં જ અમે હમણાં 1 કલાક પહેલા જ હમણાં મળવા ગયા હતા એક જગ્યાએ, તો 5-7 મેમ્બરો ઘરના બધાએ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. તો આવું ન કરતા આપણી સમજ શક્તિ વધારે વધે, આપણા ઘરમાં આપસમાં પ્રેમ વધે, આપણા ઘરમાં એક નવો સંસ્કાર આવે, અને માતાજીની ઉપાસના કરતા હોઈએ ત્યારે, શક્તિની ઉપાસના કરતા હોઈએ ત્યારે આપણા ઘરમાં એક સારું શસ્ત્ર પણ હોવું જોઈએ. આટલી જ હું આ વાત કહીને મારી વાતને પૂરી કરીશ. ફરીથી આપને કહું છું કે આપ જરૂરથી એક સાધન રાખશો. બોલો ભારત माता की जय, भारतीय संस्कृति की जय, भारत के संतों की जय, भारत के ऋषियों की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. पार्वती पति हर हर महादेव. ફરીથી આપ સૌને પ્રણામ, વંદન. જય ગો માતા, જય ગોપાલ. ચોઈસ કરી ચંદન ઉપર લાવી वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें.